નમસ્કાર ગુજરાત। આજે રીતસરનું મેઘરાજાનું તાંડવ, ઠેર ઠેર પંથકોમાં વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું જોર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવામાન ખાતા દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રો માટે ખૂંખાર આગાહી કરવામાં આવી છે। રાજ્યના વિસ્તારો ઉપર વાદળોના ઘેરાવા મજબૂત બનતા જોવા મળ્યા છે। સાથે સાથે ગુજરાત રાજ્યમાં ખતરનાક અને અતિ ભયંકર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। આ રાઉન્ડ પહેલા ગુજરાતની અંદર ચાલી રહેલા આશ્લેષા નક્ષત્રની અંદર પવનોની ઝડપોની સાથે રીતસરનું ઠેર ઠેર પંથકોમાં આભ ફાટેલું જોવા મળશે। વીજળીના ચમકારા સાથે લાંબા સમયના વિરામ બાદ ગુજરાતની અંદર વરાપ સાથે હવે ગરમી અને બફારાના પ્રમાણની સાથે અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનોની ઝડપોની સાથે ગુજરાત રાજ્યમાં મેઘરાજાનું તાંડવ છે તે શરૂ થવા જઈ રહ્યું છે। મિત્રો, બંગાળની ખાડીમાંથી બનેલું હવાનું હળવું દબાણ આગળ વધીને ધાણવડ ભુવનેશ્વર વિસ્તારમાં સાયક્લોનિક સિસ્ટમ તીવ્ર કરીને પોતાનું સર્ક્યુલેશન ગુજરાત સુધી લંબાયેલું જોવા મળ્યું છે। આમ મુંબઈ નજીકના વિસ્તારો, મધ્ય ભારતના વિસ્તારની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે। લો પ્રેશર એરિયાની તીવ્ર અસરો ગુજરાત ઉપર વર્તાતી જોવા મળી છે। જો મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમે અમારો વિડીયો હાલ ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ કરી દેજો। સાથે અત્યારે તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો। સાથે મિત્રો જો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા પણ અત્યારે ગુજરાત મેપ એટલે કે મિત્રો નકશો છે તે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ વિસ્તારોમાં આજે કેવો વરસાદ જોવા મળી શકે છે એ અંગે પણ આજે આપણે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવશું। જેમાં મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતના જુદા જુદા ક્ષેત્રોની અંદર આજે તોફાની પવનોની સાથે વરાપવાળો માહોલ છે। સાથે મિત્રો ગરમી અને બફારાનું પ્રમાણ પણ આજે વિવિધ પંથકોની અંદર જોવા મળી શકે છે। મેઘરાજાનું તાંડવ ગુજરાતના વિવિધ ક્ષેત્રોની અંદર પણ જોવા મળી શકે છે તેવી પણ આજ રોજ આગાહી કરવામાં આવી છે। સાથે સાથે ગુજરાતના 4 જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આજે છૂટા છવાયેલા સ્થળ પર ગુજરાતના 4 જિલ્લાની અંદર આજે ઘાતક વરસાદ પડવા અંગે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ભારતીય મોસમ વિભાગ છે તે આ જાણકારી ગુજરાતના વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર 4 જિલ્લાઓમાં ભારે વરસાદ લઈને મહત્વપૂર્ણ છે તે આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં આગામી કલાકોમાં ભરૂચના જિલ્લાની અંદર, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર રીતસરનું આભ ફાટેલું જોવા મળી શકે છે। મેઘરાજાનું તાંડવ પણ વરસતું જોવા મળી શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે। સંપૂર્ણ વિસ્તારમાં પવનની ગતિવિધિ સાથે આજે તીવ્ર વરસાદ ખાબકવા અંગે પણ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। એ ઉપરાંત દક્ષિણ ગુજરાતના બાકી રહેલા વિસ્તારો છે ત્યાં પણ અત્યારે ફરી એકવાર વરસાદની સિસ્ટમ છે તે જામી છે તેવા સમાચાર મળી રહ્યા છે। કચ્છની અંદર સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત બનતો જોવા મળ્યો છે। ધીમી ગતિએ કચ્છની અંદર પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું જોર વધતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે। કચ્છના વિસ્તારની અંદર આજે ધીમી ગતિ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે છે તેમની સાથે અત્યારે દરિયાકાંઠાના લાગુ વિસ્તારની અંદર પવનોની ઝડપોની કારણે અત્યારે મોટા ફેરબદલ થતા જોવા મળ્યા છે, જેમાં દેવભૂમિ દ્વારકાના લાગુ વિસ્તાર, સાથે મિત્રો પોરબંદર લાગુ વિસ્તાર, જૂનાગઢ લાગુ વિસ્તાર છે, સંપૂર્ણ જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે, ગીર સોમનાથ લાગુ વિસ્તારમાં પણ અત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમ જામી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર 50 કિલોમીટરથી લઈને 60 કિલોમીટર સુધીના પવનો છે તે ઘાતક પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે। ઠેર ઠેર પંથકોની અંદર ભારે દબાણ સર્જાયેલું જોવા મળ્યું છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મિત્રો અત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે તે જામી છે તેવા સમાચાર પણ આજ રોજ મળી રહ્યા છે। મિત્રો, ખાસ કરીને મિત્રો અત્યારે પાટણ જિલ્લા છે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી જિલ્લાની અંદર પણ હવે વરસાદનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે। મિત્રો, જેમના કારણે આ ઘેરાવા વચ્ચે અત્યારે મેઘરાજાનું દબાણ અત્યારે વધતું જોવા મળ્યું છે। ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે મેઘરાજા આગામી કલાકોમાં વરસી શકે છે। મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનવાના કારણે મધ્યપ્રદેશમાંથી પણ આવતા તોફાની પવનો ગુજરાત રાજ્ય ઉપર એ પવનોની અસર અત્યારે સરહદી વિસ્તાર છે ગુજરાતના તેમાં જોવા મળ્યું છે। જેમ કે મિત્રો
છોટા ઉદેપુર દાહોદ જિલ્લાની અંદર ભારે અત્યારે સિસ્ટમ છે તે સક્રિય બનતી જોવા મળે છે, જેમના કારણે મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમનો માર પણ અત્યારે સહન કરવો પડે છે લોકોને. સાથે સાથે અમદાવાદ જિલ્લાની અંદર, ખેડા જિલ્લાની અંદર, આણંદ જિલ્લાની અંદર, વડોદરા જિલ્લાની અંદર, મહીસાગર પંથકની અંદર પણ અત્યારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે. ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારની સાથે મિત્રો ભિન્ન ભિન્ન ક્ષેત્રો અને વિવિધ ક્ષેત્રોની અંદર વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું દબાણ ગુજરાત ઉપર તીવ્ર બનતું જોવા મળ્યું છે, જેમાં આજે ગુજરાતમાં 4 જિલ્લાઓમાં પવનોની તીવ્રતા સાથે આગામી કલાકોમાં ભારે વરસાદ ખાબકવા અંગે પણ આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ રાજ્યની અંદર વિવિધ ક્ષેત્રોની અંદર પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું દબાણ વધવાના કારણે આજે અમુક વિસ્તારની અંદર તો મિત્રો અમુક લાગુ વિસ્તાર છે તે ગુજરાતના, ધારો કે કચ્છ લાગુ વિસ્તાર કહેવાય, સૌરાષ્ટ્ર દરિયાના કાંઠાનો લાગુ વિસ્તાર કહેવાય, મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત, આમ સમગ્ર ગુજરાતમાં સાથે દેશના અનેક રાજ્યોની અંદર પણ મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળી શકે છે. અનેક રાજ્યોની અંદર વરસાદનો કાળો કહેર વરસાવવાનો પણ છે તે આગાહી કરવામાં આવી છે. જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય એવી પણ આગાહી હજુ પણ દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાકમાં પવનની તીવ્રતા સાથે ભારે જોર વધતું જોવા મળી શકે છે. વરસાદ ખાબકવા અંગે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની સાથે મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરતા કહ્યું છે કે 15 ઓગસ્ટની સાથે રાજ્યની અંદર સારા એવા વરસાદની શક્યતા રહેલી છે. બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ મજબૂત બનીને ધીમી ગતિ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતી હોય તેવી પણ આગાહી આજ રોજ દર્શાવવામાં આવી છે, જેમના કારણે અત્યારે અનેક વિસ્તારોમાં છે તે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યની અંદર આજથી લઈને 14 તારીખ સુધીમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વારંવાર સિસ્ટમના ઘેરાવા બનવાના કારણે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવા અંગે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી આજ રોજ દર્શાવવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ અત્યારે છે તે વરસાદની સિસ્ટમ છે તે સક્રિય થતી હોય તેવા સમાચાર મળી રહ્યા છે, જેમના કારણે મિત્રો અત્યારે વરસાદ પડી રહ્યો છે. સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાતના વિસ્તારની અંદર પોતાની એક માહિતી આપતા તેમણે કહ્યું હતું કે હાલ ગુજરાત ઉપર કોઈ પણ સિસ્ટમ સક્રિય નથી. અત્યારે ગુજરાત ઉપર કોઈ પણ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે ધીમીથી લઈને હળવા વરસાદની છે તે આગાહી અત્યારે ચોમાસા દરમિયાન ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનોના કારણે રાજ્યની અંદર અત્યારે છૂટા છવાયેલા સ્થળો પર ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યની અંદર સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ ખાબકવા અંગે, પરંતુ મિત્રો હવે ઝાપટાની તીવ્રતા સંખ્યા વધતી હોવાના કારણે અત્યારે અનેક વિસ્તારોમાં છે તે વરસાદી સિસ્ટમ છે તેમાં પણ અત્યારે મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં પણ હવે ગુજરાત રાજ્યની અંદર ધીમે નબળો પડતો જાય છે. આ ચોમાસાનો ઋતુ સાથે ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ ધીમી પડતી જોવા મળી છે તેવી પણ આગાહી પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. પરંતુ બંગાળની ખાડીમાં સક્રિય બનેલી લો પ્રેશરના કારણે અત્યારે ગુજરાતના લાગુ વિસ્તાર છે સિસ્ટમનો મારો અત્યારે ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધીને પોતાનું જોર દર્શાવતી જોવા મળી છે. તમે જોઈ શકો કે મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં તીવ્ર બનેલા પવનો અત્યારે ગુજરાત રાજ્ય તરફ ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને આ પવનોના કારણે ગુજરાતની અંદર અત્યારે બપોર પછી અને રાત્રિ દરમિયાન પણ સારો એવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી હતી. અને મિત્રો આવતીકાલ વહેલી સવારથી ફરી એકવાર ગુજરાતમાં ફરી એક નવો રાઉન્ડ છે તે જોવા મળી શકે છે. ઠેર ઠેર પંથકોમાં અત્યારે ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે ગરમી અને બફારાનો છે તે માહોલ જામ્યો છે. લો પ્રેશર સિસ્ટમ છે તે મિની વાવાઝોડાની અસર પણ પરિવર્તિત થશે, કારણ કે મિત્રો અત્યારે ચોમાસાની ઋતુમાં ગરમી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મિત્રો અત્યારે ચોમાસું છે તે ધીમે હવે નબળું પડતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. સાથે મિત્રો ગુજરાતની અંદર આજથી લઈને આગામી 2 દિવસની અંદર ભારેથી ભયંકર વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી છે. પવનની તીવ્રતા સાથે વરસાદ વરસવા અંગે પણ જેવી મહત્વપૂર્ણ આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો તમારું શું કહેવું છે અત્યારે કયા વિસ્તારોમાં અત્યારે મધ્યમ વરસાદ છે એ પણ તમે કોમેન્ટમાં જણાવી દેજો. સાથે મિત્રો ગુજરાતના વિવિધ વિસ્તારો માટે આ આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો જિલ્લાઓ પ્રમાણે જો વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યના કયા વિસ્તારો છે એમાં કેવો વરસાદ અત્યારે નોંધાઈ રહ્યો છે, સાથે સાથે અત્યારે કયા વિસ્તારો છે ત્યાં લો પ્રેશર ડીપ ડિપ્રેશન એરિયામાંથી અત્યારે ગુજરાત તરફ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે તેમની સંપૂર્ણ માહિતી મિત્રો આજે આપણે મેળવીશું. તો મિત્રો ગુજરાતના વિવિધ પંથકોની અંદર વાત કરીએ તો વિગતવાર વાત કરીએ તો જિલ્લા પ્રમાણે માહિતી પહેલાં મેળવશું. તો જેમાં કેટલાક વિસ્તારો છે તેમાં ભારે વરસાદની તીવ્રતા અને ગુજરાતના વિવિધ ભાગોમાં મેઘરાજાનું ઘાતકથી લઈને અતિ ભયંકર વરસાદ પડી શકે છે. મોટાભાગના સ્થળો ઉપર આજે ગાજવીજ સાથે ભારે મેઘતાંડવ થવાને લઈને હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો ખાસ કરીને અમુક વિસ્તારોમાં છે તે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને અનેક પ્રકારના ભાગોની અંદર વીજળીના ચમકારાની સાથે મેઘરાજાનું ભારે દબાણ અનેક ક્ષેત્રોમાં જોવા
મળી રહ્યું છે। આ એરિયાની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે મિત્રો વીજળીના ચમકારા સાથે વરસાદ નોંધાઈ શકે છે। વીજળીના ચમકારાની સાથે મેઘરાજાનું દબાણ આજે પણ ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં સક્રિય થતું હોય તેવા સમાચાર પણ મળી રહ્યા છે। અને મિત્રો અત્યારે વરસાદ છે તે બરોબરનો જામ્યો છે એવા પણ અત્યારે માહોલ જોવા મળ્યા છે। ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારમાં સૌથી ઓછો આ સિઝન દરમિયાન 42% સુધીનો વરસાદ પડ્યો છે, જ્યારે કચ્છ લાગુ વિસ્તારમાં 82% સુધીનો વરસાદ, સૌરાષ્ટ્રમાં 78% સુધીનો વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો એટલે કે 70% સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન પડી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ક્ષેત્રોની અંદર ભયંકર વીજળીના ચમકારા સાથે ગાજવીજ સાથે આજે મેઘતાંડવ વરસતું જોવા મળી શકે છે। કચ્છના વિસ્તારોની અંદર મિત્રો સૌરાષ્ટ્રને અડીને આવેલા દરિયાકાંઠાના વિસ્તારની અંદર ગાજવીજ સાથે આજે ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે તે જામવાની છે, એટલે કે મિત્રો હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। મોસમ વિભાગ દ્વારા પણ અત્યારે ગુજરાતના વિવિધ ક્ષેત્રોની અંદર ફરી એકવાર વરસાદની સિસ્ટમ છે એ દર્શાવવામાં આવી ગઈ છે। અને મિત્રો જો અત્યારે તમે જોઈ શકો છો કે આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના વિવિધ પંથકોની અંદર આજે ગાજવીજ અને મજબૂત બનેલી સિસ્ટમ હવે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ લાવશે। લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશન એરિયાની અંદર જોવા મળી શકે છે, રીતસરનું આપ ફાટેલો જોવા મળી શકે છે ગુજરાતમાં। ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર વાદળોના ઘેરાવા સાથે ફરી એકવાર વાદળોની વચ્ચે ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે તીવ્ર યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। નવસારી લાગુ વિસ્તાર હોય કે પછી સુરત લાગુ વિસ્તાર હોય એમ કુલ 4 દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોમાં, નવસારી વિસ્તારની અંદર, સુરત ભરૂચ સાથે મિત્રો તેમના લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે ગાજવીજ સાથે મજબૂત બનેલી અત્યારે સિસ્ટમ જોવા મળી છે। સાથે સાથે અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની સાથે સાથે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાની સાથે મિત્રો અત્યારે ભરૂચ જિલ્લાથી લઈને સુરત, નવસારી, દમણ લાગુ વિસ્તારની અંદર અત્યારે ફરી એકવાર દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે ભયંકર સ્વરૂપ જોવા મળી રહ્યું છે વરસાદનું। આમ સંપૂર્ણ વિસ્તારમાં એક સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળ્યું છે। સતત દબાણ અત્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે આજે રીતસરનું આપ ફાટે તેવા પણ સમાચાર મળી રહ્યા છે। મેઘરાજા છે આજે મન મૂકીને વરસવાના છે। એ ઉપરાંત ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। અનેક વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમની અસરોને જોતા આજે મજબૂત બનેલું સિસ્ટમ છે તે હવે ધીમી ગતિએ ધીમે થઈને હવે ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં તેમની અસર પણ જોવા મળી શકશે। અને મિત્રો જો તમે વાત કરીએ કે જો 7-8 દિવસ બાદ એટલે કે મિત્રો હવે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે એ દરમિયાન ફરી એકવાર ગુજરાતમાં એક નવી સિસ્ટમ એટલે કે મિત્રો આશ્લેષા નક્ષત્રની અંદર ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ છે તે જોવા મળી શકે છે। અને આ રાઉન્ડમાં ફરી એકવાર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની સિસ્ટમ જોવા મળશે અને મિત્રો અનેક વિસ્તારોમાં ઠેર ઠેર જગ્યાએ પાણીના દ્રશ્યો પણ જોવા મળી શકે છે તેવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી આજ રોજ દર્શાવવામાં આવી રહી છે। જે પણ બાકાત રહ્યા છે। અને મિત્રો જો વાત કરી કે ગુજરાત ઉપર 2 સાયક્લોનિક સિસ્ટમની અસરો છે તે મજબૂત થતી જોવા મળે છે, જેમના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં છે તે વરસાદી સિસ્ટમના કારણે અત્યારે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે તેવા સમાચાર પણ આજ રોજ